આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એક્શન મોડમાં છે। સુરતમાં ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। ચાંદીપુરા વાયરસને લઈ તંત્ર એક્શન મોડમાં છે। તો સેન્ટ ફ્લાયથી ફેલાતા વાયરસે 3 બાળકોના જીવ લીધા છે। અફવાઓથી દૂર રહેવા તંત્ર લોકોને અપીલ કરી રહ્યું છે। લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ જવાની તંત્રએ અપીલ કરી છે। ચાંદીપુરા વાયરસના જે પેશન્ટો જે દીકરાઓ બાળકોને દાખલ કર્યા હતા એમાં 2 બરોડા ગોધરાથી દાખલ કર્યા હતા। એ બંનેના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા। એમનું એ સમયે ડેથ થયું હતું। એ જ રીતે હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં જ્યારે દાખલ એક રાજસ્થાનનો પેશન્ટ કરવામાં આવ્યો હતો દીકરાને બાળકને એ પણ પોઝિટિવ પેશન્ટ આવ્યું હતું ને એમનું પણ ડેથ થયું। તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે। જે